નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સ્વર સમાન અમારો આ ખાસ અહેવાલ। ગુજરાતમાં વિકાસની વાતો ગલીએ ગલીએ સંભળાય છે, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ વિકાસની કિંમત કોણ ચૂકવે છે? મહેસાણાના લાંઘણજ ગામમાં ખેડૂતોએ જે કિંમત ચૂકવી છે તેનું વળતર મેળવવા માટે અડધી સદી વીતી ગઈ છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે। મહેસાણાના લાંઘણજમાં વિકાસ બન્યો ખેડૂતો માટે અભિશાપ। ખેરવા લાંઘણજ નારદીપુર રોડ માટે જમીન આપી, પણ 50 વર્ષથી વળતરના ઠેકાણા નથી। સરકારી બાબુઓની બેદરકારી, બ્લોક નંબરમાં ભૂલ કરીને ખેડૂતોને કચેરીના ધક્કે ચડાવ્યા। માર્ગ અને મકાન વિભાગ સામે ખેડૂતોમાં ભારે રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી। મહેસાણા તાલુકાના લાંઘણજ ગામના ખેડૂતો આજે તંત્ર સામે બાયો ચડાવી રહ્યા છે। વાત જાણે એમ છે કે વર્ષ 1972-73માં જ્યારે ખેરવા લાંઘણજ નારદીપુર રોડનું નિર્માણ થયું ત્યારે ખેડૂતોએ પળનો પણ વિલંબ કર્યા વગર સરકાર પર વિશ્વાસ મૂકી પોતાની કિંમતી જમીન આપી દીધી હતી, પરંતુ આજે 50 વર્ષ બાદ પણ આ વિશ્વાસનું ફળ વળતર રૂપે તેમને મળ્યું નથી। મુખ્ય મુદ્દાઓ જે તંત્રની પોલ ખોલે છે: જમીન ગઈ પણ ટેક્સ ચાલુ। રોડમાં જમીન કપાઈ ગઈ હોવા છતાં મહેસૂલી રેકોર્ડમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા નથી, જેને કારણે ખેડૂતો આજે પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે। જવાબદારીમાંથી છટકતું તંત્ર, મહેસાણા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સંતોષકારક જવાબ આપવાને બદલે માત્ર આશ્વાસનો આપી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અમે 50 વર્ષ પહેલા દેશના હિત માટે જમીન આપી હતી, આજે અમારી જમીન પર ગાડીઓ દોડે છે, પણ અમારા ઘરમાં હજુ વળતરના પૈસા આવ્યા નથી। સરકારી બાબુઓ એસી ઓફિસોમાં બેસીને માત્ર કાગળિયા સાથે રમે છે। જો વહેલી તકે નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। તો આવો સાંભળીએ ખેડૂતોની વ્યથા તેમના જ મુખે। 1973-74માં રોડ બનેલો, પણ આજ દિન સુધી અમને વળતરનો એક પૈસો મળ્યું નથી। સંપાદન કરવા દીધું, પણ જે કર્મચારીઓનો અમારો લાભ લઈ અમને કોઈ વળતર ચૂક્યું નહીં, રેકોર્ડ ઉપર કોઈ રોડ બતાવેલો નહીં, સરકારના જોડે આનો કોઈ કાગળ નહીં। બહુ પહેલી મેં અરજી 2013માં કલેક્ટર સાહેબને કરી, કલેક્ટર સાહેબે એ અરજી ડીએલઆરને ફોરવર્ડ કરી, ડીએલઆરે એમને લખ્યું કે 104 હિસાબોમાં આ લો તો સરકારી કરતા અમારે ગેસ આવતી અમે એમને આલીએ, અને સરકારના અધિકારી કશું કામ કર્યું। પછી જમીન સંપાદનને આલી, જમીન ડીએલઆરને રેકોર્ડને આલી, બધી જગ્યાએ અમે આરએમબી સ્ટેટ પંચાયત બધાને આલી, પણ એકબીજાને ખો કરી અમને આજ દિન સુધી ટલ્લે ચડાયા છે। આજે 53-54 વર્ષથી આ રોડ બનાવે, પણ અમને વળતરનો અમે 1 રૂપિયો પણ મળ્યો નથી। છેલ્લે અમે હમણાં નવેમ્બર 25માં સીએમ સાહેબને મેં અરજી આલી, સીએમ સાહેબે તાત્કાલિક ઓર્ડર કર્યો, પણ હજુ સુધી અધિકારીઓ ઊંઘેલા જ છે, કશું કરતા નહીં। હું કલેક્ટરમાં ગયો એટલે એમને મને ઓમો મોકલ્યો આરએમડી જિલ્લા પંચાયતમાં, એ વખતે સાહેબ હાજર નહીં અને હું ધક્કા ખાતે રહું છું। હજુ સુધી સીએમ સાહેબનું પણ ઓર્ડરનું કોઈ આ ધ્યાન લેતા નહીં। સત્વરે અમને વળતર મળે, અમને ખેડૂતોને ન્યાય મળે, એની મારી માગણી છે। નહીં મળે તો પછી અમે આગળની કાર્યવાહી કરીશું। 501, 286 અને 500 એમાં રોડ પડેલો છે, પણ આજ સુધી કોઈ ધારણા કરી નથી આ લોકોએ। 15 વર્ષથી રજૂઆત કરેલી છે, પણ કોઈ સાંભળતા નથી। આજે આ રોડ માટે હું 2013થી મળીને આજ સુધી અડિયો કાઢતો રહ્યો છું, પણ હજુ સુધી આનું કોઈ રિઝલ્ટ મળ્યું નહીં। અને હવે પહેલી આ અરજી કલેક્ટર સાહેબને આપેલી, અને મારો બ્લોક નંબર હાલનો 690 છે। આ રીપર્મ્યુલેશનમાં સરકારે આ અધિકારીઓ એનો 690-1-2 કરી દીધો। નકશામાં આ કોઈ રોડ છે નહીં, અને જૂનો બ્લોક નંબર 516 છે। એ આના મારા જોડે આધાર પુરાવા છે કે 516 બ્લોકમાં કોઈ રોડ છે નહીં, એવું મેં સરકારી રેકોર્ડ મારા જોડે છે। જિલ્લા જમીન જિલ્લા રેકોર્ડે આલ્યું, એનો મારા જોડે પુરાવો છે। પછી જમીન સંપાદને આલ્યું તો અમારા જોડે આવો કોઈ આધાર નહીં કે આ રોડ બન્યો। આવા સરકારી 3 પુરાવા મારા જોડે મોજૂદ છે, અને અગાઉ જે મેં અરજીઓ કરી, આરટીઆઈ કરી,
પણ એકબીજાને ખો આલી છે, પણ અધિકારીઓ કોઈ કામ કર્યું નહીં, મફતના પગાર લીધા છે, અમને ખેડૂતોને હેરાન કર્યું છે. આ સરકાર સંવેદનશીલ સરકાર છે, ખેડૂતોલક્ષી સરકાર છે, પણ સીએમ સાહેબનું પણ આ વાત ગળી જ હોય છે. અને સીએમ સાહેબે 11 નવેમ્બરમાં મહિના 2025માં હુકમ કર્યો, પણ હજુ સુધી અધિકારીઓ હલતા નથી ને અમને ન્યાય મળતો નહીં. તો તાત્કાલિક અમને ન્યાય મળે, અમને ખેડૂતોને વળતર મળે, અને એ જ અમારી માગણી છે. અને સરકારને અમે આ રજૂઆત કરીએ છીએ કે સીએમ સાહેબ ખૂબ સંવેદનશીલ, અમારા ગામના સંબંધી એટલે અમારા જમાઈ છે એના, પણ સાહેબનું કોઈ જીવનના અધિકારીઓ કરીને એ સાહેબના કીધા પછી લેટર આવ્યા પછી સચિવાલયમાં હું કલેક્ટર પહોંચ્યો, એ સાહેબે મને ત્યાંથી જિલ્લા પંચાયતમાં મોકલ્યો. જિલ્લા પંચાયતના અધિકારી હાજર નહોતા, પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી. એ હું સાચી હકીકત બતાવું છું તો અમને સત્વરે ન્યાય મળે, અમને ખેડૂતોને વળતર મળે, એ જ અમારી માગણી છે. હાલ તો આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શું સરકાર આ 50 વર્ષ જૂના અન્યાયનો અંત લાવશે કે પછી ખેડૂતોએ ન્યાય માટે હજુ બીજી અડધી સદી રાહ જોવી પડશે. આવા જ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે, સત્યની સાથે.